أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 117માં ઇરશાદ ફરમાવે છે કે મારા વિશે બે પ્રકારના લોકો ગુમરાહ થઈ ગયા. એ દોસ્ત કે જે દોસ્તીમાં ખૂબ જ આગળ વધીને હદ પાર કરી જાય છે, ગુલું કરે છે, અને એ દુશ્મન જે દુશ્મનીમાં ખૂબ જ આગળ વધીને હદ ખોઈ બેસે છે. આ હદીસમાં ઇમામ અલી અલૈહિસ્સલામ બે ગ્રુપ તરફ ઇશારો કરી રહ્યા છે, જેઓ આજના જમાનામાં પણ છે અને ઇમામ અલૈહિસ્સલામના જમાનામાં પણ હતા. ઇમામ અલૈહિસ્સલામ ફરમાવે છે, મારા સંબંધમાં બે પ્રકારના લોકો હલાક થઈ જશે. હલાક એટલે દુનિયા અને આખેરત બંનેમાં બરબાદ થઈ જશે. એક જે દોસ્તીમાં મારી ફઝીલતને અલ્લાહ જેવી બયાન કરી ગુલું કરે છે. બીજા જે મારી સાથે દુશ્મનીમાં મારી ફઝીલતને ઓછી સમજે છે અને તેને છુપાવે છે. પહેલું, ગુલું કરવાવાળા, ફઝીલતની જે હદ છે તેને પાર કરવાવાળા, જેઓ મૌલા અલી અલૈહિસ્સલામને ખુદા બતાવે છે અથવા એમ કહે છે કે ખુદાનું કામ મૌલા અલી અલૈહિસ્સલામ કરે છે. આ લોકો ઇમામ અલૈહિસ્સલામના સમયમાં પણ હતા. ઇમામ અલૈહિસ્સલામને જ્યારે જાણ થઈ તો ઇમામ તે લોકોને બોલાવીને સમજાવે છે અને આ રીતે બયાન કરવાની મનાઈ કરી અને તૌબા કરવાનું કહે છે. તો આ લોકો ઇમામની વાત પણ માનતા નથી અને પોતાની વાત ઉપર બાકી રહે છે. ત્યારે ઇમામ અલૈહિસ્સલામ તેઓને મોતની સજા આપે છે અને તેઓને કતલ કરવામાં આવે છે. અત્યારના સમયમાં પણ અમુક લોકો પોતાની તકરીરમાં અને પોતાના શેર શાયરીમાં ગુલું કરે છે. તે લોકો યા તો જાણતા નથી અથવા જાણી જોઈને આવી વાતો કરે છે, જે પોતે તો ગુમરાહ છે, સાથે સાથે બીજાઓને પણ ગુમરાહ કરી રહ્યા છે. આ પ્રમાણે તે ઇમામને નારાજ કરે છે અને પોતાની આખેરત પણ બરબાદ કરે છે. આવા લોકોને બોલાવનાર અને મિંબર ઉપર બેસાડનાર અને પડાવનાર પણ ગુનાહમાં શરીક થાય છે. તો આપણે બેદાર થઈએ અને આવા લોકોથી પોતાને બચાવીએ. બીજું, એ લોકો જે ઇમામની દુશ્મનીમાં ઇમામની ફઝીલતને ઘટાડે છે. તેમના દિલમાં ઇમામથી નફરત અને કીનો હોય છે, જેના લીધે ઇમામ અલૈહિસ્સલામ ફઝીલત બયાન કરવાથી, ઇમામ અલૈહિસ્સલામની ફઝીલત બયાન કરવાથી રોકે છે. આ પ્રકારના લોકો પણ ઇમામ અલૈહિસ્સલામના જમાનામાં હતા, જેને ખવારીજ કહેવાય છે, જે એ સમયમાં વાજિબુલ કત્લ હતા અને આજના સમયમાં પણ છે, જેને નાસીબી કહેવાય છે, જેઓ ખુલ્લે આમ ઇમામ અલી અલૈહિસ્સલામની બુરાઈ કરે છે, બુરું બોલે છે અને આ લોકો પણ હલાક થઈ ગયા છે. મૌલા અલી અલૈહિસ્સલામની મોહબ્બત જરૂરિયાતે દીનમાંથી છે. અગર કોઈ નમાઝ, રોઝા, હજ કરે અને હજ કરતાં કરતાં શહીદ પણ થઈ જાય, પરંતુ તેના દિલમાં મૌલા અલી અલૈહિસ્સલામની મોહબ્બત ન હોય, તો તે જન્નતની ખુશ્બુ પણ નહીં સૂંઘી શકે. આ હદીસ સમજાવવા ચાહે છે કે ઇમામ અલૈહિસ્સલામની મોહબ્બત એવી જરૂરિયાતે દીનમાંથી છે કે જેના વગર દીન અધૂરું છે. તો આ બંને પ્રકારના લોકો આજના સમયમાં છે અને દુશ્મન આ બંને ગ્રુપ ઉપર કામ કરી રહ્યું છે. તો આપણા ઈમાનને બચાવવા માટે જેવી રીતે ઇમામે ફરમાવ્યું તે રીતે જિંદગી ગુજારી ને ઈમાનની હિફાજત કરીએ અને દુશ્મને અહલુલ બૈત અલૈહિમુસ્સલામના વસવસાથી બચતા રહીએ. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم
from Fountain of Ahlul Bayt alayhim salam.